હેલો ફ્રેન્ડ્સ, કિડ્સ ટિફિન રેસિપીમાં આજે હું તમને એક નવી રેસિપી જણાવીશ. તે માટે થઈને આપણે એક બાઉલ લઈશું. તેમાં આપણે એક બાઉલ ઘઉંનો ઝીણો લોટ લેવાનો રહેશે. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 1/4 ચમચી અજમો એડ કરીશું. 1/4 ચમચી કલોંજી એડ કરીશું. અને મોણ માટે થઈને 2 ચમચી ઘી એડ કરીશું. આ બધાને હવે આપણે મિક્સ કરી દઈશું. આવી રીતનું મુઠ્ઠી વડે તે રીતનું મોણ લેવાનું રહેશે. હવે થોડું પાણી રેડીશું અને આનો પૂરી જેવો લોટ બાંધીશું. તમે આમાં ઘઉંના લોટની જગ્યાએ મેંદાના લોટનો પણ યુઝ કરી શકો છો. આવી રીતનો આપણે લોટ બાંધવાનો રહેશે. તે પછી આપણે આ લોટને ઘી વાળો કરી દઈશું. આવી રીતના આપણે પૂરીનો લોટ બાંધવાનો રહેશે ને હવે આપણે આને 5 મિનિટ ઢાંકીને રહેવા દઈશું અને ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ રેડી કરીએ. ફ્રેન્ડ્સ, સ્ટફિંગ બનાવવા માટે થઈને આપણે એક બાઉલ લઈશું. તેમાં આપણે એક બાઉલ બાફેલા બટાકા એડ કરીશું. તેને હાથથી સ્મેશ કરી દઈશું. તે પછી એક નાની સમારેલી ડુંગળી એડ કરીશું. તે પછી 2 કળી લસણ, અડધું લીલું મરચું અને થોડુંક આદું એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 1/4 ચમચી હિંગ એડ કરીશું. 1 ચમચી હળદર એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું એડ કરીશું. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. 1 ચમચી ચાટ મસાલા એડ કરીશું. તે પછી અડધી ચમચી લીંબુનો રસ એડ કરીશું. થોડાક ધાણા એડ કરીશું. તમારે આમાં ગરમ મસાલો એડ કરવો હોય તો કરી શકો છો. હું સ્કીપ કરું છું. ને હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું. તમારે આમાં ઘરપણમાં મસાલો કરવો હોય તો તમે 1 ચમચી ખાંડ પણ એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આવી રીતનું બધું મિક્સ કરી દેવાનું રહેશે ને હવે આપણે આના નાના નાના બોલ્સ બનાવી દઈશું. નાના મસ્ત રોલ્સ બનાવી દઈશું. આવી રીતના નાના નાના બોલ્સ બનાવવાના રહેશે ને હવે આપણે આને પ્લેટમાં લઈ લઈશું. આવી જ રીતે બીજા બધા બનાવવાના રહેશે બોલ્સ. આવી જ રીતે બધા બોલ્સ કરવાના રહેશે. ફ્રેન્ડ્સ, તો ચલો હવે આપણે બાળકને મજા આવે તેવી એક વાનગી બનાવી દઈએ. ફ્રેન્ડ્સ, 5 મિનિટ પછી આપણા લોટ જે છે તે મસ્ત થઈ ગયો છે. હવે આપણે આના ગુલ્લા કરી દઈશું. ને હવે આપણે આને વણીશું. એક આડની વેલણ લઈશું, તેમાં ગુલ્લો એડ કરી દઈશું ને હવે આપણે આને વણીશું ને તે પછી હવે આપણે કટ કરીશું. આના હવે 4 ભાગ કરી દઈશું. આ 4 ભાગને અલગ કરી દઈશું. તે પછી આપણે આ સ્ટફિંગ એડ કરી દઈશું. આને આવી રીતના પ્રેસ કરી દઈશું. પછી અહીંયા પ્રેસ કરી દઈશું. ફોર્કની મદદથી એને ડિઝાઇન કરી દઈશું અને તે પછી આપણે ટોફીનો શેપ આપી દઈશું. ફ્રેન્ડ્સ, તો છે ને આપણી મસ્ત આ ટોફી સમોસા રેડી. હવે આપણે તળી લઈશું. એક કઢાઈમાં આપણે તેલને ગરમ કરીશું અને તેમાં આપણે આ મસ્ત મસ્ત જે ટોફી જે સમોસા બનાવ્યા હતા તે એડ કરી દઈશું ને હવે આપણે બંને બાજુ બ્રાઉન કલરના કરવાના રહેશે. ફ્રેન્ડ્સ, બંને બાજુ બ્રાઉન કલરના થઈ જાય તે પછી હવે આપણે તેલ નિતારીને બહાર કાઢી લઈશું અને પ્લેટમાં લઈ લઈશું. આવી જ રીતે બીજા બધા કરવાના રહેશે. આપણા મસ્ત ટોફી સમોસા રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે તે. ટેસ્ટમાં પણ તેટલા જ મસ્ત છે. બસ હવે આ ઠંડા થાય એટલે આપણે મસ્ત ટિફિનમાં સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આપણે એકદમ ટેસ્ટી અને એકદમ યમી ટોફી સમોસા રેડી છે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો ને આની જોડે મસ્ત આપણે કેચઅપ સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો આપણા એકદમ ટેસ્ટી અને એકદમ યમી અને નાના બાળકોને જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવા ટોફી સમોસા રેડી છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે તે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. હું તમને આ એક તોડીને બતાવું છું. તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે તે ને આની જોડે મસ્ત આપણો કેચઅપ.
ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.